ભૂત પ્રેત ને ભૈરવ ભણીએ રે, તેનું કલ્યાણ કેમ ગણીએ રે. વળી પશુ પંખી સરી સર્પ રે, જેના દલ માહી બહુ દર્પ રે. વૃક્ષ વેલી વિવિધ કહેવાય રે, તેનું શ્રેય થાય કે ન થાય રે. સ્થાવર જંગમ જડ ચૈતન્ય રે, સ્થૂળ સૂક્ષ્મ ચરાચર જન રે. પ્રભુ પ્રગટ ને પ્રતાપે રે, એહ તરે કે ન તરે આપે રે. જેને હોય હરિનો સંબંધ રે, તેના છૂટ્યા જોઈએ ભવ બંધ રે. માટે એહ દેહથી ઉદ્ધાર રે, થાય કે ન થાય નિર્ધાર રે. અતિરજ તમે ભરા દેહ રે, કેમ પામે કલ્યાણ ને તેહ રે. પણ એહ દેહે ઉદ્ધરે જો નહીં રે, ત્યારે પ્રભુની પ્રભુતાઈ સઈ રે. એહ સર્વે સમજાવી કહેજો રે, જેમ હોય તેમ દેખાડી દેજો રે. તમે દલ ના છો જી દયાળુ રે, માટે પ્રશ્ન પૂછું છું કૃપાળુ રે. સુણવા હરખ ઘણો છે હૈયે રે, જાણું સર્વે એ સાંભળી લઈએ રે. ક્યાંથી તમ જેવા કહેનાર રે, વાત ચોખ્ખી દેખાડી દેનાર રે. જેમ છે તેમ કહો છો કથી રે, જેમાં લેશ સંશય રહેતો નથી રે. વચન સુધા સમ સુખદાયી રે, એવા માનું છું હું મન માઈ રે. જેણે કરી પરલોકનું સુખ રે, પામી વામી એ દારૂણ દુઃખ રે. એમ કહીને જિજ્ઞાસુ જન રે, પછી કરજોડી કર્યું સ્તવન રે. એમાં સમ વિષમ જો હોય રે, કરજો ક્ષમા સત્ય મુનિ સોય રે. इति श्री कल्याण निर्णय मध्ये मुक्त मुमुक्षु संवादे द्वादशो निर्णयः. જય સ્વામિનારાયણ. આપણે નિર્ણય 12 ચાલી રહ્યો છે, એમાં 21મી કડી. પ્રશ્ન પૂછાય, ભૂત પ્રેત ને ભૈરવ ભણીએ. અહીં ટૂંકમાં લેશું કે અહીંયા આપણને એવું કીધું, વૃક્ષ વેલી પશુ પંખી સ્થાવર જંગમ આ બધાનો ઉદ્ધાર કેવી રીતે થાય એમ. હરિનો સંબંધ તો એમને એવો હોય નહીં, તો કે એ બધા દેહવાળાનો ઉદ્ધાર કેવી રીતે થાય. એમાં કે છે, અતિ રજ તમે ભર્યા દેહ રે. રજોગુણ ને તમોગુણ મિશ્રિત દેહ છે એ લોકોનો. અને આપણને પણ જે એવું જ સાધારણ જીવન જીવે એને માણસને પણ પશુ તુલ્ય જ કીધેલા છે. કારણ કે તો પછી એના આપણામાં કઈ ફેર રહેતો નથી. તો કે એ દેહે ઉધરે જો નહીં રે, ત્યારે પ્રભુની પ્રભુતા સહી રે. આ દેહ જયારે મળેલો આવો, અને એમાં જો ઉદ્ધાર નહીં થાય, તો કે પ્રભુની પ્રભુતા મોટપ શું એમ. એટલે આગળ કે છે કે એવું મને સમજાવીને કહો, તમે દિલના દયાળુ છો, માટે હું પ્રશ્ન પૂછું છું. સુણવા હરખ ઘણો છે હૈયે રે, જાણો સર્વે સાંભળી લઈએ રે. મને આનો બહુ જ આનંદ છે કે હું આ બધી જ વાતો સાંભળી લઉં. વિચાર કરીએ કે અમૃત સાગરે ભાઈએ 27 વર્ષ સુધી મામાને પ્રશ્નો પૂછીને કરેલું કલેક્શન છે. તો એ બે દાખલો કોના માટે કર્યો? આપણા જે આ સંતોએ જે દાખલો કર્યો છે ને આ બધો, ત્યારે આજ આપણે આ વાંચીને વિચારીએ છીએ. એમ એ બંને પણ આપણા જેવા સાધક માટે જ આ દાખલો કરેલો. ક્યારે આપણે વિચાર કરીએ કે એમના બેયના જીવન કેવા હતા. બેયની પરિસ્થિતિ સાધારણ જ હતી. વર્ષાબેન ને ભાઈ બધું લખીને જૂના કાગળ હોય ને નોટના વધેલા એમાં તૈયાર કરતા. એવી પરિસ્થિતિ વચ્ચે આપણને આપેલું. એમના જીવનના ભોગ આપી અને આપણા માટે તૈયાર કર્યું. એમને કમાતા આવડતું હતું, પણ કમાણા નથી ને આપણા માટે આ કમાણી કરી છે. અને આપણે એને વાંચવાનો સમય નથી, વિચારવાનો સમય નથી. તો અહીંયા પૂછે છે ને એમ જ ભાઈએ પણ મામા પાસેથી આવી જ રીતે પ્રશ્નો બધા પૂછીને ભેગા કર્યા છે. કે છે ક્યાંથી તમે જેવા કહેનાર રે, વાત ચોખ્ખી દેખાડી દેનાર રે. આપણને દ્રશ્ય થવું જોઈએ કે આપણા માટે જો આ તો મુક્ત છે જ, પણ આ તો પ્રગટ પ્રમાણની પણ વાત છે.
અને આ સ્વામી તો બિલકુલ આ લોકની દ્રષ્ટિએ અભણ હતા. અને ત્યારે પણ મહારાજ એમને જયારે આશીર્વાદ આપે અને આવું લખે ત્યારે કેટલો અહોભાવ થવો જોઈએ. આપણે તો એક સારું કંઈક પિક્ચરનું ગીત બહાર પડ્યું, કંઈક સારી વસ્તુ બહાર પડી હોય તો એનો કેટલો આનંદ. એ તમને ખબર છે આ કેવું આવ્યું નામ તેમ, પણ આનો આપણને એટલો આનંદ ન થાવ તો કહું. એક ટૂંક સમયમાં મહારાજે આપણું સંપ્રદાયની સ્થાપના કરી અને આટલું બધું સાહિત્ય, કેટલું સાહિત્ય છે આપણું. આખું જીવન ખાલી આપણું સાહિત્ય વાંચવા જઈએ ને તો આપણે પૂરું નથી પડે એવું. એટલું તો સાહિત્ય કરેલું છે આપણા માટે. વચન સુધા સમ સુખદાયી રે એવા માનું છું. અમૃત જેવા તમારા વચન માનું છું, જેને કરીને પરલોકનું સુખ પામવાનું છે અને આજે જન્મ મરણનું દુઃખ છે એને ટાળવાનું છે. જિજ્ઞાસુ જન છે સ્તવન પ્રાર્થના કરી એમાં સમ વિષમ જોઈ કરજો, ક્ષમા સત્ય મુનિ સોયરે. મારા કહેવામાં કઈ જો સાર વિવેક ન હોય તો પછી મને માફ કરજો, પણ તમે મને આના યથાર્થ યોગ્ય લાગે તો ઉત્તર આપો કે આ બધા જીવનું કલ્યાણ કઈ રીતે થાય. જય સ્વામિનારાયણ.